નમસ્કાર મિત્રો આપણી પાસે આજે આ ઈંડા બોઇલિંગ કરવાનું એટલે કે ઈંડા બાફવાનું મશીન આપણી પાસે આવેલું છે રિપેરિંગમાં। તો હું તમને બતાવીશ મિત્રો, આ જે મશીન છે એ બંધ હાલતમાં છે, હાલ એ કામ કરતું નથી। તો આપણે રિપેર કરશું આ મશીનને। તો આ મશીનમાં ઈંડા બોઇલ એટલે કે બફાઈ જાય છે અને પછી જો તમારે કોઈ વઘાર નાખવો હોય તો એની ઉપર નાખી શકાય, એટલે 2 in 1 આ મશીન છે। તો જો મેં પિન આપી છે, ચાલુ કર્યું છે, જો અહીંયા આપણે પાણી નાખી પણ જોઈએ, જો આમાં કોઈ ગરમ થતું નથી, જુઓ હાલ, એટલે આ બંધ હાલતમાં છે અત્યારે। જો પાવર મેં ચાલુ કરી દીધો છે પણ ગરમ થયું નહીં પાણી, એટલે બંધ હાલતમાં છે। તો આપણે આને ખોલી અને ચેક કરી અને રિપેર કરી દઈએ। તો જો અહીંયા આ બોલ છે, તો આ સ્ક્રૂને આપણે ખોલી લઈએ ફટાફટ અને ચેક કરીએ। મિત્રો તમે ઘરે બેઠા પણ આપણા નવું શીખો ગુજરાતી ચેનલ યુટ્યુબમાં છે, એને વિડીયો જોઈને તમે કોઈ પણ ઘરે બેઠા વસ્તુઓ છે ઘર તો રિપેર કરી શકશો ઘરે બેઠા। તો મિત્રો તમે આપણે નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અવનવા રિપેરિંગના વિડીયો જોવા માટે આપણી ચેનલની મુલાકાત કરજો। તો હવે 3 સ્ક્રૂ આપણે ખોલી લીધા છે મિત્રો, તમને આ રીતે આવું જોવા મળશે। હવે મિત્રો આ કનેક્શન જોવાનું છે। જો આપણે આ પાવરમાં જે પિન આવે, બે પાવર આવે, એક લાલ છે એ પાવરનો હોય અને જે કાળો અથવા વાદળી હોય એ અર્થિંગનો વાયર હોય, બરાબર। તો આપણે કનેક્શન જો આ રીતે ચેક કરી લેવાનું છે। અને જો આ બીજું જે વાદળી કલરનું જે પિન હતી, જુઓ એ પિન નીકળી ગયેલી છે નીચે, જુઓ મશીનમાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી મિત્રો। ઘરે બેઠા તમે કોઈ પણ વસ્તુ રિપેર કરી શકો છો મફતમાં, તમે તમારા પૈસા બચાવી શકો। જો હવે આપણે આ પિન અહીંયા લગાડી દીધી છે, આ પિન નીકળી ગઈ હતી એટલે આ મશીન બંધ હાલતમાં હતું મિત્રો। હવે આપણે પિન લગાવી દીધી છે એટલે હવે આપણે મશીન ચેક કરીએ। અહીંયા જો લાલ લાઇટ પણ આપેલી છે, હવે આપણે ચેક કરી લઈએ। જુઓ મિત્રો, લાલ લાઇટ થવા મળી। હવે પહેલાં મશીન બંધ હાલતમાં હતું, આ એક પિન નીકળી ગઈ હતી એના લીધે આ મશીન બંધ હાલતમાં હતું। તો હવે આપણે રિપેર કરી નાખ્યું છે આ મશીનને, તો હવે આપણે બંધ કરી દઈશું અને હું તમને સ્ક્રૂ લગાવીને પણ તમને દેખાડીશ। તો મિત્રો તમે ઘરે બેઠા કોઈ પણ રિપેરિંગ કરવું હોય કોઈ પણ વસ્તુ, તો તમે નવું શીખો ગુજરાતી ચેનલની મુલાકાત અવશ્ય કરજો। તેમાં તમને તમામ ઘર વપરાશની ઇલેક્ટ્રિક વસ્તુ અથવા કોઈ પણ ગેસની રિપેરિંગના લગતા વિડીયો, કોઈ પણ ઘરને લગતા તમારા વિડીયો રિપેરિંગના જોવા હોય તો તમે નવું શીખો ગુજરાતી ચેનલની મુલાકાત કરજો, તમને વિડીયો જરૂર મદદ થશે અને તમે ઘરે બેઠા કોઈ પણ વસ્તુ રિપેર કરી શકશો। તો હવે આપણે 3 સ્ક્રૂ છે એ લગાવી દઈએ ફટાફટ મિત્રો। તો આ જે ઈંડાનું જે બોઇલિંગ એટલે કે બાફવાનું જે મશીન છે 2 in 1, તો ઘરે બેઠા આપણે રિપેરિંગ કરી નાખેલ છે। અને જો હું તમને આ 3 સ્ક્રૂ લગાવી અને તમને મિત્રો બતાવીશ। અને જો આ રીતે આપણે દબાવી અને હવે દબાવી રાખવાનું છે એક હાથે, અને આ રીતે જે વચ્ચેનો જે સ્ક્રૂ છે બોલ એ આપણે પહેલાં લગાવી દેવાનો છે સૌપ્રથમ, અને પછી આપણે હેન્ડલના 2 જે સ્ક્રૂ છે એ લગાડવાના છે મિત્રો। તો ફટાફટ એ હું 2 સ્ક્રૂમાં લગાવી દઉં છું। જુઓ તો મિત્રો આપણે સ્ક્રૂ લગાવી દીધા છે, હવે આપણે ફરીવાર ચેક કરશું, ઓન કરી સ્વિચ મેં। હવે તમને અહીંયા લાઇટ પણ, હેન્ડલમાં આપણને લાઇટ પણ દેખાડીશ તમને મિત્રો। હવે આપણે મશીન ચાલુ થઈ ગયું છે, તો અહીંયા તમને હેન્ડલમાં લાલ લાઇટ દેખાતી છે મિત્રો। હવે હું પાણી નાખી અને તમને તે ચેક કરી બતાવીશ। જુઓ મિત્રો, તો આટલું પાણી નાખીને હવે આપણે આ ગરમ થાય કે નહીં, હીટિંગ પકડે કે નહીં, જો આ લાલ લાઇટ દેખાય છે તમને, હવે ચાલુ થઈ ગયું છે। જો આ જે છે એ પાણી આગળ થોડી વારમાં ગરમ થશે। જુઓ પાણી ગરમ થયું અને વરાળ બન્યું, જુઓ। તો હવે આપણું મશીન ચાલુ થઈ ગયું છે, જુઓ આ રીતે ગરમ થયું છે। હવે મિત્રો, હવે તમને કઈ રીતે વાપરવું પણ એ પણ હું તમને શીખવાડી। જો મિત્રો, અહીંયા આપણે આની ઉપર ઈંડા મૂકવાના હોય છે આ રીતે, અને પાણી કેટલું ભરવાનું તે કહો। જો આ જે નીચેના જ્યાં ખાના દેખાય તમને, આ જો મેં પાણી નાખ્યું ત્યાં, એના નીચેના તળિયું છે ત્યાં એટલું પાણી અડવું જોઈએ, એટલું પાણી તમારે અંદર ભરવાનું છે। હું ડીશ ઉપર કરી અને જો બતાવું, એટલું પાણી તમારે આની અંદર જોવે, અને 5 થી 6 મિનિટમાં તમારે
ઈંડા બોઇલ થઈ જશે એટલે કે બફાઈ જશે. તો આ રીતે આનો ઉપયોગ કરવાનો હોય છે. અને તમારે રિપેર કરવાનું હોય તો ઘરે બેઠા તમે આ રીતે આપણો વિડીયો જોઈ અને આવા મશીનો છે એ રિપેર કરી શકો છો મિત્રો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવજો અને નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.